तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છે। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિयल મીડિયા પર નત નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે બગડાણાના સરપંચને જે નવનીતભાઈ માથે જે ઢોર માર મારવામાં આવ્યો હતો, જે નવનીતભાઈ આરોપ લગાવ્યો હતો કે જયરાજભાઈ મેન ગુનેગાર છે ને એને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। ત્યાર પછી નવનીતભાઈ કર્યો છે મોટો ખુલાસો દોસ્તો। તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। નવનીતભાઈએ કીધું છે કે જે મારી માથે આવો બનાવ બન્યો તો મને ન્યાય અપાવવા માટે 18 સમાજ ભેગું થઈને મને ન્યાય અપાવ્યો છે, તો બધાનો હું આભાર માનું છું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા નવનીતભાઈને ન્યાય માટે દોસ્તો। તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા અને મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને એવી બધી માંગ પણ કરી હતી કે ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવાના છીએ મોટા મોટું દોસ્તો। તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। ત્યાર પછી કોળી સમાજના લોકો આ વાત સાંભળીને એટલા બધા ખુશ થયા છે કે વાત જ ના પૂછો। ખબર હતી કે નવનીતભાઈના મોઢે એક જ વાત હતી કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજને પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળો છે અને મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો તમને ખબર હતી કે નવનીતભાઈએ જે માયાભાઈ આહિર માથે કોલ કર્યો હતો કે તમે જે શબ્દ બોલ્યા છે બિલકુલ ખોટું છે, ત્યાર પછી માયાભાઈ આહિરે માફી પણ માંગી લીધી હતી। ત્યાર પછી જયરાજભાઈએ ફોન કર્યો તો નવનીતભાઈ માથે અને નવનીતભાઈને મળવા પણ માંગતા હતા। ત્યાર પછી જે નવનીતભાઈ માથે જે એવી ઘટના ઘટી છે ત્યાર પછી આરોપ લગાવવામાં આવ્યો છે જયરાજભાઈ માથે કે મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજે આ વસ્તુ કરાવ્યું છે, તો એને જ ખુલ્લેઆમ પકડો અને મને ન્યાય મળવો છે દોસ્તો। તો એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।